શ્રી કાશી વિશ્વનાથ સત્વબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શ્યામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ પેપર 503 ના યુનિટ 1 સાયટોલોજીમાંથી એક કોષરસીય અંગિકા જે છે માઇટોકોન્ડ્રિયા, કે જેને આપણે સામાન્ય રીતે કણાભ સૂત્ર તરીકે ઓળખીએ છીએ. કણાભ સૂત્ર આ અંગિકાનું નામ જ્યારે આપણે વાંચીએ એટલે તરત જ આપણા મગજની અંદર આવે કે કોષનું શક્તિઘર, પાવર હાઉસ. બરાબર છે. બધી જ કોષીય અંગિકાઓ જે છે પોતે કોઈક ને કોઈક કાર્ય સાથે સંકળાયેલી છે. અંતઃકોષ રસજાળ એવું આપણે સાંભળીએ એટલે આપણા મગજમાં તરત જ કોષનું અંતઃકંકાલ તંત્ર રચતી આખી જ એક ઝાલાકાર રચના જે છે એ ઇમેજિન આપણે કરી શકીએ છીએ. લાઇસોઝોમ એવું આપણે સાંભળીએ એટલે તરત જ એક ધાની સ્વરૂપ રચના કે જેને આપણે સુસાઇડલ બેગ તરીકે ઓળખીએ છીએ એ આપણા મગજની અંદર આવે. એ જ રીતે કણાભ સૂત્ર જે છે એને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ઉર્જા ઉત્પન્ન કરવા સિવાય પણ તે કોષમાં અમુક બીજા કાર્યોનું સંચાલન કે નિયમન પણ કરતા હોય છે. અને અજારક શ્વસન કરતા કોષોમાં પણ તેની હાજરી હોવાના કારણે તે વિશિષ્ટ અને ખાસ કોષ અંગિકા તરીકે ઓળખાય છે. કણાભ સૂત્રની ડિટેલની અંદર સ્ટડી કરવા જઈએ તો સૌથી પહેલાં આપણે એની શોધ કઈ રીતે થઈ અને એને નામ કણાભ સૂત્ર કઈ રીતે આપવામાં આવ્યું એ જાણવું જરૂરી બને છે. તો સૌથી પહેલાં ઈસવીસન 1880માં કોલિકરે કીટકોના સ્નાયુઓના વિચ્છેદનથી છૂટા પડેલા કણોનો અભ્યાસ કર્યો અને એની અંદર એણે દર્શાવ્યું કે કલાથી આવરિત એક કણો જોવા મળે છે, એક કણિકા જેવી રચના જોવા મળે છે. ત્યારબાદ 1882ની અંદર ફ્લેમિંગે તેને ફોલા તરીકે ઓળખાવ્યું. આના પછી 1890ની અંદર રિચાર્ડ એલ્ટમેન નામના વૈજ્ઞાનિકે સુપર વાઇટલ સ્ટેઇન જીનસ ગ્રીનની મદદથી આ કણોને કોષોમાં અભિરંજિત કરી અને આ કણોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો. તેણે જણાવ્યું કે આ જે છે એ કોષની અંદર ચયાપચય અને આનુવંશિક પ્રક્રિયા પર પણ પ્રભાવ પાડતું હોય છે. રિચાર્ડ એલ્ટમેને આ ફોલા તરીકે ઓળખાતી રચનાને બાયોબ્લાસ્ટ એવું નામ આપ્યું. ત્યારબાદ 1897ની અંદર બેન્ડાએ તેનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો અને એની રચના મુજબ તેને અત્યારનું પ્રસ્તુત નામ માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્ર જે છે એ આપ્યું. સૌથી પહેલાં એની પ્રસ્તાવના જોવા જઈએ. માઇટોકોન્ડ્રિયા એ બે ગ્રીક શબ્દોનો બનેલો છે. માઇટો મતલબ કે દોરો અને કોન્ડ્રિયોન મતલબ કે કણિકા. કોષના કોષરસના ભાગની અંદર જોવા મળતી દોરા જેવી કણિકા સ્વરૂપ રચના જે છે એને માઇટોકોન્ડ્રિયા અથવા તો કણાભ સૂત્ર એવું નામ આપવામાં આવ્યું. સૌથી પહેલાં આપણે વાત કરીએ એના વિતરણની અંદર. કણાભ સૂત્ર બધી જ વનસ્પતિ અને પ્રાણી કોષ જે છે એની અંદર હાજર જોવા મળતું હોય છે. કણાભ સૂત્રો કોષરસની અંદર સામાન્ય રીતે સમાન રીતે વિતરિત થયેલા હોય છે, પરંતુ ઘણા કોષોમાં તેનું વિતરણ મર્યાદિત હોય છે. જોવા જઈએ તો નિકટવર્તી ગુચળામય નલિકાના કોષો, કીટકોની માલ્પિધિયન નલિકાના કોષો, કેટલાક પ્રજીવોની આંકુચક રસધાની અને શાર્કની ક્ષાર ગ્રંથિઓની અંદર કણાભ સૂત્રોની સંખ્યા જે છે એ ખૂબ જ વધારે જોવા મળતી હોય છે, મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. જ્યારે શુક્રકોષોની અંદર, ફ્લેજેલેટ્સની અંદર કણાભ સૂત્રોની સંખ્યા જે છે એ મર્યાદિત હોય છે. ત્યારબાદ વાત કરીએ એની સંખ્યા વિશે. તો કોષમાં કણાભ સૂત્રોની સંખ્યા કોષના પ્રકાર અને એના કાર્યો ઉપર આધારિત હોય છે. કેટલીક લીલના કોષોની અંદર માત્ર એક જ કણાભ સૂત્ર આવેલું હોય, જ્યારે સાગરગોટાના અંડકોષો, સાગરગોટો એ શૂળત્વચી સમુદાયનું પ્રાણી છે, એના અંડકોષોની અંદર 1,40,000થી લઈ 1,50,000 જેટલા કણાભ સૂત્રો જે છે આવેલા હોય છે. તે જ રીતે અમીબાનામાં પણ 50,000 જેટલા કણાભ સૂત્રો જે છે એ આવેલા હોય છે. એ રીતે જો જોવા જઈએ તો પ્રાણી કોષોની સાપેક્ષમાં વનસ્પતિ કોષોની અંદર ઓછી સંખ્યામાં કણાભ સૂત્રો આવેલા હોય, કારણ કે વનસ્પતિ કોષોની અંદર હરિત કણો એ કણાભ સૂત્રના કાર્ય જે છે બજાવતું હોય છે. એના પછી આપણે જે વાત કરવાની છે એ છે એના આકાર વિશેની. કણાભ સૂત્રોનો આકાર કોષોના દેહધાર્મિક કાર્ય ઉપર આધાર રાખે છે. કણાભ સૂત્રો ગદાકાર, તંતુમય, ગદાકાર રેકેટ જેવા, ગોળક, વીંટી જેવા કે પછી કણિકામય આકારના જોવા મળતા હોય છે. સામાન્ય રીતે આપણે મનુષ્યની અંદર જો વાત કરીએ તો એની અંદર ગ્રેન્યુલર કણિકામય કણાભ સૂત્રો જે છે એ જોવા મળતા હોય છે.
એના પછી આપણે જે વાત કરવાની છે એ છે કદ. કણાભ સૂત્રનું સામાન્ય કદ 0.54 થી 2 માઇક્રોમીટર અને કેટલીક વખત 7 માઇક્રોમીટર સુધીની પણ લંબાઈ ધરાવતું હોય છે. કણાભ સૂત્રોને લાઇટ માઇક્રોસ્કોપ હેઠળ નિહાળી શકાતા નથી. હવે જે આપણે વાત કરવાની છે એ છે કણાભ સૂત્રના બંધારણ વિશે. કણાભ સૂત્ર જે છે એ 2 વિશિષ્ટ પટલોથી આવરિત રચના છે અને જે એની ક્રિયાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પ્રત્યેક કણાભ સૂત્રીય પટલ 6 મિલીમીટર જેટલી જાડાઈ ધરાવે છે અને તે ફ્લુઇક મોઝેઇક જેવી અતિ સૂક્ષ્મ રચના જે છે એની અંદર આવેલી હોય છે. બાહ્ય પટલ લીસું હોય છે અને ચાળણી તરીકે કાર્ય કરે છે. તે સામાન્ય રીતે 1000 ડાલ્ટન સુધીના અણુઓ માટે પ્રવેશશીલ હોય છે. જ્યારે અંતઃપટલ જે છે એ બાહ્ય પટલ જેટલું લીસું હોતું નથી. તે સાપેક્ષમાં પ્રવેશશીલ પણ હોતું નથી. અંતઃપટલ બાહ્ય પટલથી 68 નેનોમીટર જેટલા પહોળા અવકાશથી અલગ પડે છે. આપણે અંતઃપટલની જો વાત કરવા જઈએ તો તે ખૂબ જ વળાંક ધરાવતું હોય છે અને ક્રિસ્ટી તરીકે ઓળખાતા અંતરવલનો જે છે એ આધારકની અંદર બનાવતું હોય છે. કણાભ સૂત્ર બેવડા પટલ ધરાવે છે કે જે પૈકી અંતઃપટલ કણાભ સૂત્રના અવકાશ કે જેને આપણે પોલાણ તરીકે ઓળખીએ છીએ એને 2 ખાનાઓની અંદર વહેંચતું હોય છે, અનુક્રમે પરિકણાભ સૂત્રીય અવકાશ અને આધારક અવકાશ. ડિટેલની અંદર જો જોવા જઈએ તો અહીં આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે આ બહારનું બ્રાઉન કલરનું આપણને જે દેખાય છે એ છે બાહ્ય પટલ. અંદર સ્કિન કલર જેવું જે છે એ છે અંતઃપટલ. અંતઃપટલની અંદરના ભાગમાં જે છે એ છે આધારક અવકાશ. અહીં આપણને બાહ્ય પટલ અને અંતઃપટલની વચ્ચેના ભાગમાં જે અવકાશ જોવા મળે છે એ છે પરિકણાભ સૂત્રીય અવકાશ. સૌથી પહેલા વાત કરીએ પરિકણાભ સૂત્રીય અવકાશ વિશે. બાહ્ય પટલ અને અંતઃપટલ વચ્ચેના અવકાશને પરિકણાભ સૂત્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. આ અવકાશ ક્રિસ્ટીના કેન્દ્રસ્થ અવકાશ સાથે સળંગ હોય છે. આકૃતિની અંદર આપણે કણાભ સૂત્રની રચના જે છે એ જોઈ શકીએ છીએ. અહીં આપણે અંતઃપટલ અને બાહ્ય પટલ, આ બાહ્ય પટલ અને અંતઃપટલ એના વચ્ચેના ભાગમાં જે છે એ પરિકણાભ સૂત્રીય અવકાશ છે કે જે ક્રિસ્ટીના કેન્દ્રસ્થ ભાગ સુધી સળંગ ગોઠવાયેલો હોય છે. એના પછી આપણે જે વાત કરવાની છે એ છે આધારક અવકાશ વિશેની. અંતઃપટલની અંદરની તરફના અવકાશને આધારક અવકાશ કહે છે. તે જેલી જેવા પ્રોટીનના પદાર્થથી ભરેલું હોય છે કે જેને કણાભ સૂત્રીય આધારક કહેવામાં આવે છે. આધારક એ પ્રોટીન્સ, વર્તુળાકાર ડીએનએ અણુ, લિપિડ્સ અને રિબોઝોમ્સ ધરાવતું હોય છે. અંતઃપટલ બહારની તરફ કોષ જલરસ બાજુ, જેને સાઇટોસોલ ફેસ અથવા તો સી ફેસ તરીકે ઓળખવામાં આવે એ ધરાવે છે. જ્યારે અંદરની તરફ આધારક બાજુ કે જેને મેટ્રિક ફેસ કેપિટલ M ફેસ તરીકે ઓળખવામાં આવે એ ધરાવે છે. મતલબ અંદરની તરફ જે છે એ છે M ફેસ, જ્યારે બહારની તરફ જે છે એ છે સી ફેસ. આ સિવાય આધારક અવકાશની અંદર જો જોવા જઈએ તો બાહ્ય પટલ કરતાં ક્રિસ્ટી ધરાવતા અંતઃપટલની લંબાઈ જે છે એ 3 થી 4 ગણી વધારે હોય છે. શું કામ? તો કે એની અંદર આ ક્રિસ્ટીના અંતરવલનો જે છે એ આવેલા છે. હૃદય, મૂત્રપિંડ અને કંકાલ સ્નાયુના કણાભ સૂત્રોની અંદર યકૃતના કણાભ સૂત્રો કરતાં ક્રિસ્ટીની સંખ્યા જે છે એ વધારે હોય છે, કારણ કે અહીં એટીપી સર્જનની ક્રિયા જે છે એ વધારે માત્રાની અંદર થતું હોય છે. કણાભ સૂત્રોના અંતઃપટલની આધારક તરફની બાજુ મતલબ કે M ફેઝ દંડ ધરાવતા કણો ધરાવે છે કે જેને F1 પાર્ટિકલ તરીકે ઓળખવામાં આવે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ક્રિસ્ટીની સપાટીની તરફ M ફેઝ મતલબ કે અંદરની તરફ પોતે એક દંડવત રચના ધરાવે છે જેને આપણે F1 કણો તરીકે ઓળખીએ છીએ. આગળ જે વાત કરવાની છે એ છે કણાભ સૂત્રનું કેમિકલ કમ્પોઝિશન, મતલબ એનું રાસાયણિક બંધારણ. અલગ અલગ પ્રાણીઓના કણાભ સૂત્રોના રાસાયણિક બંધારણ અલગ અલગ પ્રકારના હોય છે. સામાન્ય રીતે કણાભ સૂત્ર 65 થી 70% પ્રોટીન્સ,
25 થી 35% લિપિડ્સ, 0.0 ટુ 5% આરએનએ અને ખૂબ જ અલ્પ માત્રામાં ડીએનએ ધરાવતું હોય છે. કણાભસૂત્રના લિપિડ પૈકી એની અંદર 90% ફોસ્ફોલિપિડ્સ આવેલા હોય, 5% કોલેસ્ટેરોલ અને 5% મુક્ત ફેટી એસિડ અને ટ્રાયગ્લિસરાલ્ડિહાઇડ જે છે આવેલું હોય છે. આપણને કણાભસૂત્રોનું રાસાયણિક બંધારણ ખબર હોય તો એના ઉપરથી આપણે કણાભસૂત્ર કયા પ્રકારના કાર્યોની સાથે સંકળાયેલું છે એની વધારે માહિતી આપી શકીએ છીએ. કણાભસૂત્રની અંદર આવેલા ઉત્સેચકોની જો વાત કરવામાં આવે તો નોન એમાઇન ઓક્સિડેઝ, કાઇનુરેનિન, હાઇડ્રોક્સાઇલેઝ અને કોએન્ઝાઇમ એ લાઇગેઝ જે છે એ બાહ્ય પટલના ઉત્સેચકો છે. જ્યારે એડિનાઇલેઝ, ન્યુક્લિયોસાઇડ ડાયફોસ્ફોકાઇનેઝ જે છે એ આંતરપટલ અવકાશના ઉત્સેચકો છે. એના અંતઃપટલની અંદર જોવા જઈએ તો એનએડી, એફએડી, સાઇટોક્રોમ બી, સાઇટોક્રોમ એ, સાઇટોક્રોમ Q10 અને એટીપી સિન્થેટીસ જે છે એ એના અંતઃપટલની અંદર આવેલા ઉત્સેચકો છે. મોટાભાગે અંતઃપટલની અંદર આવેલા ઉત્સેચકો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રના ઉત્સેચકો હોય છે. કણાભસૂત્રીય આધારકની અંદર જો વાત કરવા જઈએ તો ડિહાઇડ્રોજિનેઝ, ફ્યુમેરેઝ, ન્યુક્લિયોટાઇડ્સ અને અકાર્બનિક ક્ષારો જે છે એ કણાભસૂત્રના આધારક પ્રદેશની અંદર આવેલા હોય. કણાભસૂત્રના જનરલ ફંક્શન, એના સામાન્ય કાર્ય, એના વિશે જો ચર્ચા કરવા જઈએ તો કણાભસૂત્ર ઘણા મહત્વપૂર્ણ કાર્યો બજાવે છે, જેની અંદર ડિહાઇડ્રોજિનેશન, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અને શ્વસન શૃંખલા જે છે એનો સમાવેશ થાય. અહીં આપણે પર્ટિક્યુલરલી મુખ્ય પોઈન્ટ બધા જે છે જોઈ શકીએ છીએ કે જેમ કે કણાભસૂત્ર જે છે કોષના પાવર હાઉસ, સંગ્રહિત બેટરી કે પછી એટીપી મિલ તરીકે ઓળખાય છે. કઈ રીતે? તો આ આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ખોરાક દ્વારા પોષક પદાર્થો તરીકે પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ મતલબ પોલિસેકેરાઇડ્સ અને ચરબી જે છે એ ગ્રહણ કરવામાં આવે. અલગ અલગ પ્રકારના પાથવેની મદદથી આ જટિલ પદાર્થો જે છે એ સામાન્ય પદાર્થોની અંદર પોતે રૂપાંતરણ પામશે. આ તમામ પ્રકારના જે એના સામાન્ય સ્વરૂપો છે એ પછી કણાભસૂત્રના આધારક પ્રદેશની અંદર ક્રેબ્સ સાયકલની અંદર પોતે કેને સંયોજન પામે છે અને આ રીતે પછી પોતે એટીપી અને એનએડીપી સ્વરૂપે શક્તિ જે છે એનું નિર્માણ કરતા હોય. તો એના દ્વારા આપણે કહી શકીએ કે કણાભસૂત્ર જે છે એ કોષના પાવર હાઉસ, સંગ્રહિત બેટરી કે પછી એટીપી મિલ જે છે એના તરીકે ઓળખાય છે. આ સિવાય કણાભસૂત્ર સાઇટોક્રોમ, ક્લોરોફિલ અને સ્ટીરોઇડ જેવા ઘણા બધા જૈવ રસાયણોના નિર્માણ માટે પણ અગત્યના મધ્યસ્થી પદાર્થો જે છે એ પૂરા પાડે છે. હમણાં જ આપણે એના રાસાયણિક બંધારણોની અંદર એના આંતરપટલ અવકાશની અંદર કે પછી એના અંતઃપટલના ઉત્સેચકો વિશે જ્યારે વાત કરી તો એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે ઘણા બધા જૈવ રસાયણોના પદાર્થોના નિર્માણની અંદર કણાભસૂત્ર જે છે એ મધ્યસ્થી તરીકે પોતે વર્તતું હોય છે. એના સિવાય કણાભસૂત્ર કેટલાક એમિનો એસિડનું પણ નિર્માણ કરે છે. આ એમિનો એસિડની અંદર ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટિક એસિડ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ આલ્ફા કીટોગ્લુટારિક એસિડ અને ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એમાંથી નિર્માણ પામતા હોય છે. કણાભસૂત્રના આધારક પ્રદેશની અંદર જે ક્રેબ્સ સાયકલની પ્રક્રિયા થાય છે એના દ્વારા જ મોટાભાગના એમિનો એસિડ જે છે એનું પુનઃ નિર્માણ થતું હોય છે. આ સિવાય કણાભસૂત્રોનું આધારક જે છે એ ફેટી એસિડના નિર્માણ માટેના ઉત્સેચકો પણ ધરાવતું હોય છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે કણાભસૂત્રનું બાહ્ય પટલ, અંતઃપટલ અને એનો આધારક પ્રદેશ જે છે એ વિવિધ પ્રક્રિયાઓની અંદર પોતે સંકળાયેલું હોય છે. જેમ કે એનું અંતઃપટલ જે છે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન સાથે સંકળાયેલું છે. મેટ્રિક્સ જે છે એ બધી જ મુખ્ય જૈવિક ચયાપચયની ક્રિયાઓ જે છે જેમ કે ક્રેબ્સ સાયકલ, બીટા ઓક્સિડેશન, પછી કેલ્શિયમ આયોનનું સંગ્રહ કરવું એની સાથે પોતે સંકળાયેલું હોય છે. નેક્સ્ટ આપણે જે વાત કરવાનું છે એ છે કણાભસૂત્ર સજીવોની આનુવંશિકતામાં ભાગ લે છે કે જેની અંદર પિતૃઓમાંથી કણાભસૂત્રો જે છે એ સંતતિની અંદર આનુવંશિકતા પામતા હોય. અહીં આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે કોષ કેન્દ્રીય ડીએનએ મટીરિયલ જે છે એ માતા અને પિતા બંનેમાંથી સંતતિની અંદર ઉતરી આવતું હોય છે. જ્યારે કણાભસૂત્રીય ડીએનએ જે છે એ કાં તો માતામાંથી આવશે અથવા તો પિતામાંથી આવશે. અહીં આપેલ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે માઇટોકોન્ડ્રિયન ડીએનએ જે છે એ મધરમાંથી મતલબ કે માતામાંથી આવે છે. તો આ રીતે કણાભસૂત્ર જે છે એ સજીવોની આનુવંશિકતાની અંદર પણ ભાગ લે છે.
આની સિવાય કણાભસૂત્રો સજીવોમાં કેલ્શિયમ આયનની સાંદ્રતાનું નિયમન પણ કરે છે, કે જેની અંદર કણાભસૂત્રનો આધારક પ્રદેશ જે છે એ પોતે ભાગ ભજવતો હોય છે. નેક્સ્ટ આપણે જે વાત કરવાનું છે, આપણે કણાભસૂત્રના કાર્યની અંદર એક મુખ્ય કાર્ય તરીકે અત્યાર સુધી આપણે કણાભસૂત્રને કોષના પાવર હાઉસ તરીકે જ ઓળખીએ છીએ, પણ પાવર હાઉસ સિવાય પણ કણાભસૂત્ર આનુવંશિકતાની પ્રક્રિયાની અંદર પણ ભાગ ભજવતો હોય છે. તો એની માટે આપણે કણાભસૂત્રીય ડીએનએ અને કોષ કેન્દ્રીય ડીએનએ જે છે એની અંદર શું તફાવત હોય એ જાણવું જરૂરી બને છે. કણાભસૂત્ર એ પોતે અર્ધ સ્વયંવર્તી અંગિકા છે. કણાભસૂત્ર સ્વયં જનન મતલબ કે રેપ્લિકેશન કરવા માટે સક્ષમ હોય છે. સ્વયં દ્વિગુણન માટે મતલબ કે સેલ્ફ ડુપ્લિકેશન માટે ડીએનએના 1 કે 2 અણુઓ રિબોઝોમ્સ અને શક્તિ ઉત્પાદન તંત્ર જે છે એ કણાભસૂત્રની અંદર આવેલા હોય. કણાભસૂત્રની અંદર એના પોતાનું ડીએનએ એનું કે ને સંશ્લેષણ કરવા માટેના ઉત્સેચકો જે છે એ આવેલા હોય છે. આ ઉપરાંત તે પોતે પ્રોટીનના સંશ્લેષણ માટેના રિબોઝોમ્સ અને ટ્રાન્સફર આરએનએ પણ ધરાવતું હોય છે. કણાભસૂત્રીય ડીએનએ જે છે એ મોટાભાગના પ્રાણીઓની અંદર કુલ ડીએનએના 0.1 થી 1% જેટલું હોય છે. યીસ્ટની અંદર 15% જેટલું હોય છે. મનુષ્યના કણાભસૂત્રીય ડીએનએની જો વાત કરવામાં આવે તો એ વર્તુળાકાર અણુ હોય છે, કે જે 16,596 બેઝ પેર્સ ધરાવતો હોય છે અને એનો સંપૂર્ણ ક્રમ પણ જાણી શકાયો છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે કણાભસૂત્રીય ડીએનએ જે છે એનું પોતાનું કંઈક મહત્વ છે. કોષ વિભાજન દરમિયાન પ્રત્યેક બાળકોષ તેના માતૃકોષમાંથી કણાભસૂત્ર જે છે એ પ્રાપ્ત કરતા હોય. આ કણાભસૂત્રો સ્વયં જનન કરી અને કોષમાં નવા કણાભસૂત્ર બનાવતા હોય. કણાભસૂત્ર ડીએનએ ધરાવે છે અને સ્વયં જનન કરી શકે છે, પરંતુ તેઓ પ્રોટીન માટે કોષ કેન્દ્રીય ડીએનએ જે છે એના ઉપર આધાર રાખતા હોય અને એટલા માટે જ કણાભસૂત્ર જે છે એને અર્ધ સ્વયંવર્તી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. કણાભસૂત્રીય ડીએનએ ઉપરાંત બીજું જો કણાભસૂત્રનું એક મુખ્ય લક્ષણ હોય તો એ છે કણાભસૂત્રીય રિબોઝોમ્સ. તેઓ કણાભસૂત્રના આધારકમાં આવેલા હોય અને પ્રોટીન સંશ્લેષણના સક્રિય સ્થાનો છે અને એને કારણે જ એને પ્રોટીન ફેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવતા હોય. અહીં આપણે કણાભસૂત્ર વિશેની વાત જે છે એ પૂરી કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે બીજી અંગિકા જે છે એની વિગતવાર ચર્ચા કરીશું. થેન્ક યુ.